આજથી 25 જૂન સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ, તો દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી માટે અપાયું ઓરેન્જ એલર્ટ। માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા અપાઈ સૂચના। રાજ્યમાં હજુ પણ એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી। આજે સુરત, ડાંગ, વલસાડ, ભરૂચ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી। આવતીકાલે ઉત્તર ગુજરાતમાં વરસાદનું અનુમાન। રવિવારના રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદના હવામાન વિભાગે આપ્યા સંકેત। સાબરકાંઠા, અરવલ્લીમાં અતિ ભારે, તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદમાં ભારે વરસાદનું અનુમાન। હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગર માટે આપ્યું યલો એલર્ટ। અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના। તો અરવલ્લી, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે અપાયું યલો એલર્ટ। દેશના ઘણા ખરા વિસ્તારમાં આજે પણ યથાવત રહેશે વરસાદની સ્થિતિ। કેન્દ્રીય હવામાન વિભાગે આપી ચેતવણી। વરસાદની સાથે આંધી તોફાનની પણ ચેતવણી। ગુરુવારે રાજ્યના 99 તાલુકામાં વરસ્યો વરસાદ। વાપીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ। 29 તાલુકામાં 1 થી 7 ઇંચ સુધીનો વરસાદ। ગુજરાતમાં ભારે વરસાદથી 1000થી વધુ લોકોનું સ્થળાંતર, 189 લોકોનું રેસ્ક્યુ। રાજ્યભરમાં ભારે વરસાદથી 4 સ્ટેટ હાઈવે અને 1 નેશનલ હાઈવે સહિત 196 રોડ રસ્તા પર વાહન વ્યવહાર ઠપ। રાજ્યમાં એનડીઆરએફ, એસડીઆરએફની કુલ 33 ટીમો તૈનાત। હજુ પણ એસડીઆરએફની 20 ટીમો સ્ટેન્ડ બાય। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વિપરીત અસર। 10 સ્ટેટ હાઈવે સહિત 189 રસ્તા બંધ। પંચાયત હસ્તકના 153 રસ્તા બંધ। એસટીના 30 રૂટ પર 97 ટ્રીપ રદ કરાઈ। વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી। બામણપુંજા નજીક એક ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી। ઘર વખરી અને સામાન પલળી જતા મકાન માલિકને થયું મોટું નુકસાન। અન્ય લોકોએ પણ આખી રાત પાણી ઉલેચવામાં વિતાવી। વલસાડ શહેરમાં અનેક સ્થળે ભરાયા વરસાદી પાણી। પાણીનો નિકાલ કરવામાં પાલિકાના ભાજપના શાસકો નિષ્ફળ નીવડ્યા। ઉદવાડા અને બગવાડા વચ્ચેનો રોડ પાણીમાં ગરકાવ થયો। લોકો જોખમ લઈ અને રોડથી પસાર થવા મજબૂર। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર। ધોધમાર વરસાદ વરસતા વલસાડના કુંડી સરોન ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરાયા પાણી। સુરત મુંબઈ તરફના હાઈવે ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો। હાઈવે ઉપર બની રહેલા બ્રિજને લીધે પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાનો સ્થાનિકોનો આરોપ। ધોધમાર વરસાદ વરસતા વલસાડના ગુદલાવ નજીક નેશનલ હાઈવે પર ફરી વળ્યા પાણી। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે થયો પ્રભાવિત। ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। હાઈવે નજીક આવેલી હોટેલ પરિસરમાં પણ પાણી। વલસાડની ખરેરા નદી ઉપર જેસિયા અને વાલધરાને જોડતા પુલ પર એક કાર તણાઈ। વાનના ચાલકે પાણીના ધસમસતા પ્રવાહમાંથી વાન પસાર કરવાનું જોખમ લીધું, પરંતુ પાણીના જોર આગળ વાનનું ન ચાલ્યું અને તણાઈ। પ્રશાસનની ટીમોએ વાહન ચાલકને શોધવા માટે કામગીરી કરી શરૂ। ઉપરવાસમાં સારા વરસાદને કારણે વલસાડના મરઘમાળ અને બામટી વચ્ચે આવેલા માન નદી પરનો કોઝવે પાણીમાં ડૂબ્યો। ધરમપુરના બેસાંદ્રા નજીકનો પુલ પાણીમાં ગરકાવ થતા બંધ કરાયો। બીજી તરફ ઓરંગા નદીમાં સતત પાણીની આવકથી નદીની સપાટી રોડ નજીક સુધી પહોંચી। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વલસાડ જિલ્લાની કોલક નદી બે કાંઠે। કોલક નદીના પાણી પારડીના અરનાલા પાટી ગામ નજીક કોઝવે પર ફરી વળ્યા। નદીના બંને તરફના ગામો વચ્ચે સંપર્ક કપાયો। લોકોને 15 કિલોમીટરનો ફેરો કરવાનો આવ્યો વારો। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વલસાડની ઔરંગા નદીએ વટાવી ભયજનક સપાટી। નદી કાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ। સતત વધી રહેલા વરસાદને ધ્યાનમાં રાખી જિલ્લામાં એનડીઆરએફની ટીમને રખાઈ સ્ટેન્ડ બાય। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। આહવા વઘઈ સુબીર તાલુકાના 20 જેટલા રસ્તા પર ફરી વળ્યા પાણી। અંબિકા અને પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ। અવિરત વરસાદથી ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં આવ્યા ઘોડાપુર। અંબિકા, પૂર્ણા, ખાપરી અને સર્પગંગા નદી તોફાની બની અને વહી। સુસરદા ગામના કોઝવે ઉપર અંબિકા નદીના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર। સુરત જિલ્લાના માંડવીની વાવ્યા ખાડી થઈ બે કાંઠે। અરેઠથી બોધાનને જોડતા માર્ગ પર ભરાયા પાણી। આ તરફ મુજલાવ ગામ નજીક બ્રિજ પર પાણી ફરી વળતા અવરજવર માટે માર્ગ બંધ। માંડવી અને બારડોલી જવા લોકોને લાંબો ફેરો ફરવાનો આવ્યો વારો। ખેડામાં વરસાદનો વિરામ, પરંતુ ખેતરમાં જળબંબાકારની સ્થિતિ।
માતર, લીંબાસી, માલાવાડા ગામના ખેતર બની ગયા તળાવ. 2 દિવસમાં 4 થી વધુ ઇંચ પડ્યો વરસાદ. વરસાદી કાંસમાં પાણીની ભરપૂર આવક. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી થઈ બે કાંઠે. ઉપરવાસ અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર. ઓરસંગ નદીમાં બનાવેલો ચેકડેમ પણ ઓવરફ્લો થયો. નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ. મેઘરાજાની મહેર વચ્ચે છોટાઉદેપુરના ડુંગરવાટ નજીક આવેલા સુખી ડેમમાં પાણીની થઈ આવક. ડેમનો એક દરવાજો 30 સેન્ટીમીટર સુધી ખોલવામાં આવ્યો. ભારજ નદીમાં છોડાયું પાણી. કાંઠા વિસ્તારના ગામને કરાયા એલર્ટ. બુધવારે મોડી રાત્રે અમદાવાદના દાણી લીમડામાં એક મકાન પર પડી વીજળી. ચામુંડાનગર સોસાયટીમાં આવેલા મકાનની છતના ખરી પડ્યા પોપડા. 3 લોકો ઈજાગ્રસ્ત. તમામને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી અપાઈ રજા. છેલ્લા 2 દિવસથી સતત મેઘમહેર થતા નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ. એસડીઆરએફના 24 સભ્યોની ટીમ તમામ બચાવ ઉપકરણ સાથે નવસારીમાં તૈનાત. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે ટીમ તૈયાર. અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આવેલા મધુમાલતી આવાસમાં એક વ્યક્તિનું પાણીમાં પડી જવાથી મોત. પાણીના કારણે એમ્બ્યુલન્સ આવાસ સુધી ન પહોંચી શકી. વરસાદ બંધ થયાના કલાકો વીત્યા છતાં પાણી ન ઓસર્યા. કમર સુધીના પાણીમાંથી પસાર થઈ લોકો પોતાના ઘરે જવા મજબૂર. અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એએમસી કમિશનરને લખ્યો પત્ર. શહેરના 7 ઝોનમાં પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ હોવાનો લગાવ્યો આરોપ. પશ્ચિમ ઝોનમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની મોટી સમસ્યા. કંટ્રોલ રૂમમાં અધિકારીઓ ફોન ઉપાડતા નથી. અમદાવાદમાં પડેલા વરસાદના કારણે 105 સ્થળે અડધાથી 4 ફૂટ સુધી પાણી ભરાયા. રામોલ ટોલટેક્સથી નિકોલ સુધીના 6 કિલોમીટરમાં સવારથી બપોર સુધી ટ્રાફિક જામ. વિવિધ વિસ્તારમાં 6 સ્થળે રોડ બેસી ગયા. 11 સ્થળે પાણી ઉતરતા 5 કલાકનો લાગ્યો સમય. અમદાવાદમાં વરસેલા વરસાદમાં શહેરના 5 અંડરપાસ બંધ કરવાની પડી ફરજ. અખબારનગર અંડરપાસ 10 કલાક બાદ પૂર્વવત કરાયો. ઉપરાંત મીઠાખડી, પરિમલ, મકરબા અને ડી કેબિન અંડરપાસ પણ કલાકો સુધી રહ્યા બંધ. અમદાવાદમાં વરસેલા વરસાદને કારણે શહેરમાં 1 ડઝનથી વધુ વૃક્ષો ધરાશાયી. પાલડી, વાસણા, જોધપુર સહિત 6 સ્થળે પડ્યા ભૂવા. વટવા અને નિકોલમાં રોડ બેસી જવાની ફરિયાદ. 3 ઇંચ વરસાદમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં હાંફી ગયું પ્રશાસન. ભાવનગરના ભાલ પંથકમાં નદીઓના પાણી ફરી વળવાની ઘટના માનવ સર્જિત હોવાનું સ્વીકાર્યું ભાવનગરના કલેક્ટરે. ગામના સરપંચોએ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ભાંભળિયાને કરી હતી રજૂઆત. ભાલના પાળિયાદ, દેવળિયા, માઢિયા અને સનેસ ગામમાં થયું હતું નુકસાન. પ્રથમ વરસાદમાં દાહોદના કાતળિયા કોતર નાળાનું ધોવાણ. વાહન વ્યવહાર પર અસર. વડવા, છરસુડા, આંબલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને હાલાકી. પીડબ્લ્યુડીની ટીમે હાથ ધરી સમારકામની કામગીરી. ઓરસંગ નદીના પાણી ફરી વળતા છોટાઉદેપુરના જનતા રોડનું ધોવાણ. આશરે 7 ગામના લોકોને હાલાકી. માલઘી, બોપા, પાધરવાટ, ચોકડી અને હરવાટના લોકોને છોટાઉદેપુર સુધી પહોંચવા માટે 15 કિલોમીટર ફરીને જવું પડે છે તેવો સ્થાનિકોનો દાવો. ઉબડ ખાબડ રોડથી લોકો ત્રસ્ત. ધોરાજીમાં પ્રથમ વરસાદમાં રોડનું ધોવાણ. શહેરના મુખ્ય સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં. ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય. કોંગ્રેસના કાર્યકાળમાં કોઈ પણ કામ ન થયા હોવાનો ભાજપનો આરોપ. કોંગ્રેસે પણ ભાજપ પર કર્યો પલટવાર. બિસ્માર રસ્તાને લઈ બનાસકાંઠાના ધાનેરાની જનતામાં ભારે રોષ. અનેકવાર ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છતાં પણ હાઈવે સારો ન બન્યો હોવાનો સ્થાનિકોનો આરોપ. પ્રથમ વરસાદમાં જ ખાડાઓમાં પાણી ભરાતા વાહનોને થઈ રહ્યું છે નુકસાન. વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ. પાટણ શહેરના રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય. અંડરગ્રાઉન્ડ લાઇન માટે રોડ તોડ્યા બાદ પુરાણ ન કરાયું. બિસ્માર રસ્તા અંગે સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી છતાં કોર્પોરેટરો ફરિયાદ સાંભળવા તૈયાર નથી. પાલિકાના પાપે વાહન ચાલકોની હાલાકીમાં વધારો. સુરેન્દ્રનગરમાં 2 દિવસના વરસાદમાં જ અનેક સ્થળે ડાયવર્ઝન અને નાળા તૂટી જતા લોકોને હાલાકીમાં વધારો. વસ્તડી ગામને હાઈવે સાથે જોડતું ડાયવર્ઝન ધોવાતા 10 ગામોની અવરજવર કરાઈ બંધ. વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવું પણ મુશ્કેલ બન્યું. ડાયવર્ઝનનું તાત્કાલિક સમારકામ કરવા સ્થાનિકોની માંગ. વરસાદના કારણે ગાંધીનગર શહેરમાં પડ્યો ભૂવો. ખ6 સર્કલ પાસે રોડની વચ્ચે ભૂવામાં ફસાયો કપચી ભરેલો ટ્રક. ગાંધીનગરમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તા બિસ્માર. મહાનગરપાલિકાની નબળી કામગીરીના કારણે ગાંધીનગરમાં પણ બન્યું ભૂવાનગર.
ખાડામાં ફસાયો ટેમ્પો. કરજણ ડભોઈ રોડ પર કેબલ લાઇન માટે ચાલી રહ્યું છે ખોદકામ. ચોમાસા ટાણે કામ પૂર્ણ ન કરતા અને યોગ્ય રીતે પુરાણ ન કરાતા દુકાનદારો સ્થાનિકોમાં રોષ. છોટાઉદેપુરના ઓરસંગ બ્રિજ પર પહેલા વરસાદમાં જ પડ્યા ખાડા. વરસાદી પાણીનો નિકાલ ન થતા પડ્યા 2 મોટા ખાડા. મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતા મુખ્ય માર્ગ પર ખાડા પડતા ભારે મુશ્કેલી. જૂના સોમનાથ મંદિર પરિસરમાં લાઇબ્રેરીની છતની પીઓપી પડી ભાંગી. ભારે વરસાદને કારણે દુર્ઘટના સમયે થોડા વાચકો લાઇબ્રેરીમાં હતા હાજર. સદનસીબે જાનમાલની નુકસાની નહીં. ગોધરાના માર્ગો ઉપર ઢાંકણ વગરની ગટરો રહદારીઓ માટે બની જોખમી. ધારાસભ્ય સી.કે. રાવજીએ ભૂગર્ભ ગટરો ઉપર ચોમાસા પૂર્વે ઢાંકણા બેસાડવા કરી હતી રજૂઆત. તેમ છતાં શહેરના મોટાભાગના વિસ્તારમાં ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં. પાલિકાની નિષ્ક્રિયતાથી મોતને આમંત્રણ. આણંદ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ નાયબ મામલતદાર જેડી પટેલનું વધુ એક કારસ્તાન. પ્રીમિયમ પાત્ર જમીનની ગુમ થયેલી ફાઇલ છેલ્લે જેડી પટેલ પાસે હતી. બોરસદની જમીન હિજરત પ્રકારની હોવા છતાં બિનખેતી કરી આચર્યું કૌભાંડ. પોલીસે જેડી પટેલની કરી ધરપકડ. કચ્છની માંડવી પાલિકામાં કોંગ્રેસનો હલ્લાબોલ. પ્રી મોન્સૂન કામગીરી નબળી થઈ હોવાનો સ્થાનિકોનો આરોપ. પાલિકાની કચેરીનો ગેટ બંધ કરી દેવાયો. ભાજપના સત્તાધીશોએ જનતાની ફરિયાદ પણ ન સાંભળી. પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત. ઘરમાં ઝેરી સાપ મળી આવતા દોડધામ. વાપીના રહેણાંક વિસ્તારમાં ઘરના ટોયલેટમાંથી મળી આવ્યો ઝેરી સાપ. સાપ રેસ્ક્યુ ટીમ સહિતના લોકોએ સાપને વનક્ષેત્રમાં છોડ્યો. વલસાડમાં ભારે વરસાદની અસર. રામવાડી ચાલની ગેલેરી થઈ ધરાશાયી. અગાઉ પણ ચાલ ખાલી કરી દેવાની અપાઈ હતી નોટિસ. કાટમાળ ખસેડવામાં આવ્યો. કોઈ જાનહાનિ નહીં. ચોમાસાના આગમનની વચ્ચે અમદાવાદમાં વકર્યો રોગચાળો. 14 દિવસમાં અમદાવાદમાં નોંધાયા કોલેરાના 9 કેસ. ટાઇફોઇડના 205 અને કમળાના 121 કેસ નોંધાયા. ઝાડા ઉલટીના 410 કેસ નોંધાયા. પુણેમાં ભારે વરસાદ. જુમના રોડ પર ભારે વરસાદથી ભૂસ્ખલન. રસ્તો કરવામાં આવ્યો બંધ. ડેમના જળસ્તર વધતા છોડાયું પાણી. પુણે લોનાવાલા પાસે 2 ગામનો સંપર્ક કપાયો. ભારે વરસાદથી રેલવે માર્ગ પર પાણી ભરાયા. નદી નાળામાંથી આવેલું પાણી રસ્તા પર જમા થયું. પુણેમાં નદીઓના વધ્યા જળસ્તર. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ. બાંકુરામાં નદીઓના જળસ્તર વધ્યા. ધસમસતા પ્રવાહમાં પુલ પરથી પસાર થતી કાર તણાઈ. સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ. એક સાયકલ સવાર પણ નદીમાં તણાયો. રાજસ્થાનમાં ભારે વરસાદ. બાંસવાડામાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો ટ્રેક્ટર ચાલક. ભારે વરસાદથી મુખ્ય રસ્તા પર ફરી વળ્યા પાણી. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી. વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. વિસાવદર બેઠક પર 56.89% જેટલું અંદાજિત મતદાન થયું. કડી બેઠક પર અંદાજે 57.90% મતદાન. મતદાન દરમિયાન અનિચ્છનીય બનાવ નથી બન્યો. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ બતાવી દિલેરી. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને મળ્યા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા. એકબીજાને ભેટ્યા અને હાથ મિલાવ્યા. કડી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો આરોપ. ભાજપના નેતાઓએ ભોજન સમારંભ યોજી મતદારોને લોભાવ્યો હોવાનો આરોપ. આચારસંહિતાના ઉલ્લંઘનને લઈ કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અને બનાસકાંઠા જિલ્લામાં પૂરજોશમાં પ્રચાર. જિલ્લાની 614 ગ્રામ પંચાયત માટે 22 જૂને યોજાશે મતદાન. મતદારોને રીઝવવા ઉમેદવારો કરી રહ્યા છે મોટા ખર્ચા. ચૂંટણી સભાઓમાં યોજાય છે ચા નાસ્તાની પાર્ટી. મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ અને જામ્યો માહોલ. રાતના સમયે પ્રચારની સાથે ભજીયા આઈસ્ક્રીમ પાર્ટીની જમાવટ. મતદારોને રીઝવવા ઉમેદવારો યોજી રહ્યા છે નાસ્તા પાર્ટી. પાર્ટીમાં પીરસવામાં આવે છે ઠંડા પીણા. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અરવલ્લી જિલ્લામાં ઉમેદવારોએ શરૂ કર્યો પ્રચાર. મોડાસાના વરથુ ગામમાં યોજાઈ ભજીયા પાર્ટી. યુવા મતદારોએ શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર. જિલ્લાની 134 ગ્રામ પંચાયત માટે યોજાશે ચૂંટણી. રતનાલ ગ્રામ પંચાયત અને માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણી બની ટોપ ઓફ ધ ટાઉન. રતનાલમાં પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્ર વિક્રમ આહિર અને માધાપરમાં કોંગ્રેસના અર્જણ ભૂડિયા ચૂંટણી મેદાનમાં. બંને ઉમેદવાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર.
અન્ય ઉમેદવારના સમર્થકોએ સંજેલી ચૂંટણી અધિકારીને આપ્યું આવેદનપત્ર. કુંડા પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશભાઈ બસૈયા પોતાની પત્ની માટે અલગ અલગ વિસ્તારમાં જઈ ચૂંટણી પ્રચાર કરતા હોવાનો આરોપ. ઢાલ સિમલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર લલિતાબેનના પતિ છે દિનેશ વસૈયા. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 215 લોકોના ડીએનએ થયા મેચ. 198 મૃતદેહ પરિવારજનોને સોંપાયા. 9 મૃતદેહની ઓળખ હજુ બાકી. 15 મૃતદેહ વિદેશ મોકલાયા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત 6 મેડિકલ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી સાજો થતા તેને રજા અપાઈ. દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયાના વિમાનના પાર્ટ્સ ભેગા કરીને કરવામાં આવશે રિકન્સ્ટ્રક્શન. અમદાવાદ પોલીસ કમિશનર જે.એસ. મલિકે આપી માહિતી. કાટમાળમાંથી મળી આવેલા મોબાઈલની પણ કરવામાં આવશે તપાસ. એર ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશનમાં 15% ઘટાડાનો નિર્ણય કર્યો છે. દિલ્હી નૈરોબી, અમૃતસર લંડન, ગોવા લંડન ફ્લાઇટ 15 જુલાઈ સુધી સસ્પેન્ડ, તો અન્ય ઇન્ટરનેશનલની ફ્લાઇટોની સંખ્યામાં પણ ઘટાડો. રમેશભાઈ ઠક્કરની કરવામાં આવી અંતિમ વિધિ. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પાલનપુરના રમેશભાઈ ઠક્કર અને તેમના પત્ની લાભુબેન ઠક્કરનું થયું હતું નિધન. લાભુબેનના ડીએનએ મેચ ન થતા હજી સુધી નથી સોંપાયો તેમનો મૃતદેહ. પ્લેન ક્રેશમાં સ્વજનોને ગુમાવનાર સુરતના પરિવારને ગૃહ રાજ્યમંત્રીએ પાઠવી સાંત્વના. રામપુરના નાના બાવા પરિવારના 3 લોકોના પ્લેન ક્રેશમાં થયા હતા મોત. બ્રિટનમાં સ્થાયી થયેલા અકિલ અબ્દુલ નાનાબોવા, તેમની પત્ની હાના અને 6 વર્ષીય દીકરી સારાના ગયા હતા જીવ. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મિલિટરી, આર્મી, ફાયરકર્મી અને પોલીસના જવાનોએ કરી હતી રેસ્ક્યુ કામગીરી. ઘટનાની તપાસ માટે અમદાવાદ પોલીસે પણ બનાવી છે ખાસ ટીમ. પ્લેનમાંથી મળી આવેલ આશરે 100 મોબાઈલ ફોનની ચકાસણી કરાશે. હૈદરાબાદથી અમદાવાદની ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું ભોપાલમાં ઇમરજન્સી લેન્ડિંગ. 3 કલાક બાદ અમદાવાદમાં સેફ લેન્ડિંગ થતા મુસાફરોના જીવમાં જીવ આવ્યો. વાતાવરણ ખરાબ હોવાથી ભોપાલમાં કરાયું હતું ઇમરજન્સી લેન્ડિંગ. બનાસકાંઠાના લાખણીના જસરા ગામે થયેલી હત્યાના આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર. વૃદ્ધ દંપતીની તાંત્રિક વિધિ માટે પાડોશીએ જ કરી હત્યા. પોલીસે વિવિધ ટીમો બનાવી સુરેશ પટેલ, શામળાભાઈ પટેલ, ઉમા પટેલ અને દીપ ઠાકોરની કરી અટકાયત. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના આદેશ બાદ સુરતમાંથી ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવાની હાથ ધરાઈ કામગીરી. 400 હેક્ટરથી વધુ જમીન ખુલ્લી કરાવી હોવાની જિલ્લા કલેક્ટરે આપી માહિતી. ઝીંગા તળાવ પાણીના વહેણને અવરોધ હોવાથી સર્જાય છે ખાડી પૂરની સમસ્યા. સુરત શહેરમાં ગેરકાયદે રહેતા 119 બાંગ્લાદેશીઓને પોલીસે ઝડપી લીધા. તમામ લોકો કરતા હતા મજૂરી કામ. મોટાભાગના લોકોએ નકલી દસ્તાવેજ બનાવ્યો હોવાનું ખુલ્યું. બાયોમેટ્રિક લેવાયા બાદ તમામને ડિપોર્ટ કરવાની કરાશે કાર્યવાહી. આણંદ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ નાયબ મામલતદાર જે.ડી. પટેલનું વધુ એક કારસ્તાન. પ્રીમિયમ પાત્ર જમીનની ગુમ થયેલી ફાઇલ છેલ્લે જે.ડી. પટેલ પાસે હતી. બોરસદની જમીન હિજરત પ્રકારની હોવા છતાં બિનખેતી કરી આચર્યું કૌભાંડ. પોલીસે જે.ડી. પટેલની કરી ધરપકડ. જૂની બોટના બોગસ બિલ અને લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું દ્વારકામાં. જૂની બોટ અને તેના એન્જિનના ખોટા બિલો બનાવી આચરવામાં આવ્યું કરોડો રૂપિયાનું કૌભાંડ. 93 બોટ માલિકોની ખુલ્લી સંડોવણી. ઓખા પોલીસે 9 માછીમારો સહિત 11 આરોપીની કરી ધરપકડ. પંચમહાલના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો. ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર પશ્ચિમ બંગાળના ઈસમ સામે થઈ કાર્યવાહી. શૈલેન્દ્રનાથ શાંતિરામ રાજન પાસેથી 51,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે હાથ ધરી તપાસ. સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો કરી લોકો સાથે છેતરપિંડી આચરનાર શખ્સ ઝડપાયો ભુજમાંથી. સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી સોનાના બિસ્કિટ અને 500 રૂપિયાની નોટના બંડલનો વિડીયો બનાવી કરતો હતો અપલોડ. પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી કરી. છોટાઉદેપુર જિલ્લામાં 3 ખાતર વિક્રેતાના લાયસન્સ સસ્પેન્ડ, તો 2 વેપારીઓને અપાઈ નોટિસ. નાયબ ખેતી નિયામકે કર્યું હતું ચેકિંગ. તપાસમાં ખાતરના જથ્થામાં વિસંગતતા જોવા મળી. 50 થી 60 ખાતરની બેગ ઓછી મળી આવતા કરાઈ કાર્યવાહી. બનાસકાંઠાના પાલનપુરમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો. ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ્સ નામની પેઢીમાં ફૂડ વિભાગે કરી તપાસ. પેઢીમાંથી ઘીના 2 નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા. સાથે 674 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કરાવ્યો જપ્ત. સુરેન્દ્રનગર શહેરમાંથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો. લક્ષ્મી શેરી નંબર 4માં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે પાડ્યો દરોડો. ઘઉંના 21 અને ચોખાના 19 કટ્ટા મળી આવ્યા.
પ્રશાસને અનાજનો જથ્થો કર્યો સીઝ. રૂપિયા 9,850ની લાંચ લેતા ઝડપાયો કસ્ટમ વિભાગનો હેડ હવલદાર. ફરિયાદના આધારે એસીબીની ટીમે ગાંધીધામના કસ્ટમ વિભાગની કચેરીમાં પાડ્યા દરોડા. કસ્ટમ ક્લિયરન્સ કરાવી આપવા માટે ફરિયાદી પાસેથી 197 ટ્રકની ટ્રીપ માટે ટ્રક દીઠ ₹50 લેખે લાંચ માંગી હોવાનો આરોપ. લાંચ લેતા એક સરકારી કર્મચારી ઝડપાયો ગીર સોમનાથમાં. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના લગ્ન નોંધણી શાખાના કર્મચારી ગોવિંદ કામળિયાએ લગ્ન નોંધણી માટે માગી હતી લાંચ. 7,300ની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો. અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી જિગ્નેશ શાહ વિરુદ્ધ નોંધાયો ગુનો. સત્તાનો દુરુપયોગ, આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ વસાવી હોવાનો આરોપ. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ જિગ્નેશ શાહ વિરુદ્ધ મળી હતી ફરિયાદ. તપાસમાં 102.47% અપ્રમાણસર મિલકત મળી હોવાનો ઘટસ્ફોટ. 2 કરોડની ખંડણી કેસમાં ઝડપાયેલી સુરતની ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલને કરાઈ જેલ હવાલે. પોલીસે કીર્તિને ગુરુવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરી. કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરતા લાજપોર જેલમાં મોકલી દેવામાં આવી. ચેન સ્નેચર ઝડપાયો લુણાવાડામાંથી. મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી અને થયો હતો ફરાર આરોપી. પેટ્રોલિંગ સમયે આરોપીની બેગમાંથી મળી આવી હતી સોનાની ચેન. ગરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ. ગાંધીનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીના મુદ્દામાલ સાથે 6 શખ્સની કરી ધરપકડ. વિદેશી કરન્સી સહિત 19 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો રિકવર. તસ્કરોએ તરખાટ મચાવ્યો ભરૂચમાં. સુકૂન રેસિડેન્સીમાં આવેલી 4 દુકાનમાં ત્રાટક્યા તસ્કરો. એક દુકાનમાંથી ₹75,000 રોકડા અને ચાંદીના સિક્કાની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. જામનગર જિલ્લાના નેવી મોડા ગામેથી ઝડપાઈ બનાવટી દારૂ બનાવતી ફેક્ટરી. હરદીપસિંહ જાડેજાની વાડીમાં બનાવાતો હતો નકલી વિદેશી દારૂ. કેમિકલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે 6 શખ્સોની કરી અટકાયત. સુરત એરપોર્ટ પાસે ઊંચી ઇમારતના મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી ઉપર સત્વરે સુનાવણી કરવા હાઈકોર્ટનો ઇનકાર. અમદાવાદ પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના ન થાય તે માટે સુરત એરપોર્ટ પાસે આવેલી ઊંચી ઇમારતને હટાવવા કરાઈ છે અરજી. હવે 16 જુલાઈ યોજાશે સુનાવણી. એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત. નખત્રાણા ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર 2 લોકો ઇજાગ્રસ્ત. તમામને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકાની આડોડાઈ. ₹2,500 બિલની રકમ લેવા પેઇન્ટર 45 દિવસથી ખાઈ રહ્યા છે ધક્કા. પ્રમુખ સહિતના પદાધિકારીઓના નામ પેઇન્ટર પાસે લખાવ્યા હતા, પણ અધિકારીઓ પૈસા ચૂકવતા ન હોય પેઇન્ટર ખાઈ રહ્યા છે ધક્કા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રૂટ પર રંગે ચંગે નીકળશે. 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા અને ભજન મંડળી જોડાશે રથયાત્રામાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી સાથે મંદિર ટ્રસ્ટની આજે બેઠક. આ વર્ષે રથયાત્રા સાદાઈથી નીકળશે તેવી વાતોને મંદિર ટ્રસ્ટે અફવા ગણાવી. અમદાવાદમાં 3 દિવસમાં 40 સ્કૂલ વાન સામે કાર્યવાહી કરી 1.75 લાખનો દંડ વસૂલાયો. સુભાષનગર આરટીઓ તરફથી 3 દિવસથી સવારે અને બપોરે આરટીઓની ડ્રાઈવ યથાવત છે. આજથી ડ્રાઈવમાં વસ્ત્રાલ અને બાવળા આરટીઓ પણ જોડાશે. રાજ્યમાં 22 સરકારી વિભાગોમાં ખાતાકીય તપાસના 782, પ્રાથમિક તપાસના 1057 કેસ પેન્ડિંગ. માર્ગ મકાન, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા, આરોગ્ય અને પંચાયત ગ્રામ વિકાસમાં પડતર કેસોનો ભરાવો. ચીફ સેક્રેટરીનો તમામ વિભાગીય વડાઓને નડતર કેસોના ઝડપી નિકાલનો આદેશ. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સરસ્વતીજી મહારાજની ધર્મસભા યોજાઈ. સુરેન્દ્રનગરમાં સાંપ્રદાયિક સમાજમાં ધર્મનું વર્ચસ્વ ટકાવી રાખવા મુદ્દે કરી વાત. સુરેન્દ્રનગર ઔદિત્ય બ્રહ્મ સમાજના ઉપક્રમે ધર્મસભાનું કરાયું આયોજન. ગાંધીનગરના ડભોડા ગામમાં શૈક્ષણિક કીટ વિતરણ સમારોહ યોજાયો. જરૂરિયાતમંદ બાળકોને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડના હસ્તે કીટનું કરાયું વિતરણ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા એસટી એકતા મંચ તરફથી કાર્યક્રમનું આયોજન. રાજા રઘુવંશી હત્યા કેસમાં 2 દિવસના રિમાન્ડ પર રાજ અને સોનમ. નવા ખુલાસા પર પૂછપરછ કરવાની કોર્ટમાં રજૂ કરાઈ હતી દલીલ. અન્ય 3 આરોપી 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા.
રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજાના પરિવારજન સતત કરી રહ્યા છે નાર્કો ટેસ્ટની માંગ. સોનમ અને તેના પરિવાર પર ગેરમાર્ગે દોરીને લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવ્યો. આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની રાજાના પરિવારની માંગ. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજથી 5 ટેસ્ટની મેચની શ્રેણી શરૂ થશે. બપોરે 3:30 વાગ્યાથી પ્રારંભ. બંને દેશો વચ્ચે અત્યાર સુધી રમાઈ ચૂકી છે 136થી વધારે ટેસ્ટ મેચ. શુભમન ગિલ અને હેડ કોચ ગંભીરની પ્રતિષ્ઠા દાવ પર લાગશે. ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલા 4.21 લાખમાંથી 3.15 લાખ વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે અરજી વેરીફાઈ કરાવી, જેમાંથી 1.27 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા. જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ એક જ અરજીથી કોઈપણ યુનિવર્સિટીમાં 1થી વધારે પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે અરજી કરી શકશે.